હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો. આજે અમે આવી ગયા હતા બહાર હોટલમાં જમવા માટે. આજે ઘરની રસોઈ તો બંધ હતી એટલે બધા આવી ગયા હતા મસ્ત મજાના બહાર જમવા માટે. તમને મારું ફેમિલી કેવું લાગ્યું બતાવજો મને કોમેન્ટમાં. અને મસ્ત મજાનું અમારું જમવાનું આવી ગયું હતું. અમે બધા જમવાનું સ્ટાર્ટ કરી દીધું અને અહીંનો સ્વાદ બહુ જોરદાર હતો. એક નંબર હતું. ચાઇનીઝ, મંચુરિયન્સ, બધું જ પંજાબી હતું, ઢોસા હતા, સાવ ઇન શોર્ટ બધું જ હતું. અહીંયા પણ બહુ મજા. એમાંય પાછી મારા નણંદને મસ્તી હોજી એટલે એ તો મસ્તી કરતા. મેં તમારે જમવાનું બાકી તો કે ના મેં તો જમી લીધું. મેં તો ઓકે તો હું જમી લો હવે તો કે સારું સારું જમી લે વાંધો નહીં. એમાં તમારા સાહેબાઈને બેસી ગયા કે કેમ બધાએ જમ્યું કે નહીં, બરોબર હતું કે નહોતું. મેં તો હવે એક નંબર હતું. એમાંય આ મારો નાનો એવો ટેણીયો છે અને મમ્મીને એના હાથથી જમાડે. એમાં મારા ભાભી તો પાછા મસ્ત મજાના રાઈસ ખાતા હતા. મને કે ખાવો છે? મેં ના ના તમે ખાઓ મસ્ત મજાનો. મેં તમારી રીતે ખાઈ લીધો. અમારા ભાભીને તો બહુ મસ્તી મજાક છે એટલે મસ્ત મજાને બેઠા બેઠા બધાની ખેંચતા હતા બરોબરની. મેં તો કંઈ વાંધો નહીં, ખેંચો ખેંચો ત્યાં સુધી હું જમી લો મેં કીધું. કેમ કે અમારું જમવાનું પતી ગયું હતું એટલે એમાં સામેવાળા ટેબલની મસ્તી શરૂ કરી દીધી મસ્ત મજાની. એટલે એ લોકો કંટાળી પછી છેલ્લે ઊભા થઈને ભાગી ગયા બહાર.